જ્યારે ઈસુ મનખાને પોતાની બધી વાતે કહી રહ્યો તે કફરનહૂમ ગામમાં આવ્યો. ત્યારે હો સૈનિકોના અધિકારીનો એક નોકર, જે એનો ઘણો વાલો હતો, બીમારીથી મરવા પડ્યો હતો. એને અધિકારીજી ઈસુના બારામાં વાત સાંભળીને યહૂદી મનખાના અમુક અગુઓને એનેથી એમ અરજ કરવા હારું એને કન મોકલ્યા કે આવેને મારા નોકરને હાજો કરે. વયા ઈસુ કને આવ્યા અને એને ઘણી અરજ કરીને કહેવા માંડ્યા, વયો એના લાયક હે કે તો એને હારું આ કામ કરે, કેમ કે વયો આપણી જાતિ પર પ્રેમ રાખે હે અને એને આપણો ગીરજો હોદ્દો બનાવ્યો હે. ત્યારે ઈસુ એનાને હાથે ગયો, પણ જ્યારે વયો ઘેર પહોંચવા કરતો હતો ત્યારે હો સૈનિકોના અધિકારીજી એના દોસ્તદારોને દ્વારા કે મોકલ્યું, હે ગુરુ, માર ઘેર આવવા હારું દુઃખ નહીં ઝેલે, કેમ કે હું એના લાયક નહીં કે તો મારા ઘેરમાં આવે. એને લીધે મેં પોતાને એના લાયક હોદ્દો નહીં સમજ્યો કે હું તારી કને આવું. પણ આ શ્રેને વસન કીધે તે મારો નોકર હાજો થઈ જાહે. હું હોદ્દો બીજા અધિકારીના અધીન હે. હો સૈનિકોની ટુકડી મારા હાથની સ હે અને જ્યારે એકને કો જા તે વયો જાય હે અને બીજાને કો આવ તે વયો આવે હે અને કઈનાક સૈનિકને હું કો આ કામ કર તે વયો કરે હે. ઈયુ સાંભળીને ઈસુને નવાઈ લાગી અને એને વાહે ફરીને એની ભીડને મનખાને જે એને વાહે આવતો હતો કીધું, હું તમને હાસું કહું હે કે મેં આખા ઇઝરાયલ દેશમાં એક હોદ્દો માણસ નહીં બળ્યો જે એના બીજી જાતિના માણસ જોગ મારી પર વિશ્વાસ કરે હે. જ્યારે અધિકારીના દોસ્તદાર પાસા એને ઘેર ગયા તે એના નોકરને હાજો થયેલો ભાળ્યો.